નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કૃપાલુ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં ગણિતમાં વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ છે એ ચેપ્ટર જોવાનું છે। પહેલા તો સૌપ્રથમ તમને ખ્યાલ હોવો જોઈએ કે વર્તુળ વિશેની બેઝિક માહિતી તમને ખ્યાલ હોવો જોઈએ। તો પહેલા તો આપણે વર્તુળની બેઝિક માહિતી જોઈ લઈએ। દાખલા તરીકે અહીંયા મેં એક વર્તુળ દોરું છું, મેં આ વર્તુળ દોરેલું છે અને એનું કેન્દ્ર O છે। હવે જો આપણે પહેલા તો ખ્યાલ હોવો જોઈએ કે વર્તુળ કોને કહેવું, તો એને સામાન્ય જો વ્યાખ્યા આવી રીતે કરી શકાય કે કોઈપણ સમતલના કેન્દ્રથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહેવાય। આ જે લાઇનિંગ દેખાય ને, બરોબર, એમાં અસંખ્ય બિંદુઓ આવેલા છે। દાખલા તરીકે મેં અહીંયા P બિંદુ લખેલું છે। હવે આપણે O અને P ને જોઈન્ટ કરી દઈએ, બરોબર, તો આ શું કહેવાય? તો કે આ આપણે વર્તુળની ત્રિજ્યા કહેવાય। અને એક જ વર્તુળની ત્રિજ્યા એકરૂપ હોય, એકરૂપનો મતલબ શું થાય? સમાન હોય, બરોબર। દાખલા તરીકે એની સામાન્ય વ્યાખ્યા કરવી હોય તો આ રીતે કહેવાય કે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પર આવેલું બિંદુને જોડતો જે રેખાખંડ છે તેને ત્રિજ્યા કહેવામાં આવે છે। હવે આપણે જોઈએ કે આપણે એક બીજું એક વર્તુળ દોરીએ, જીવા વિશે માહિતી મેળવી લઈએ કે આ વર્તુળનું કેન્દ્ર O છે, બરોબર, અને વર્તુળ ઉપર આવેલું બિંદુ P અને Q છે। આ બંને બિંદુઓ છે એક જ વર્તુળ ઉપર આવેલા છે, બરોબર, અથવા એના પરિઘ ઉપર આવેલા છે, એ રીતે પણ તમે કહી શકો। હવે આપણે P અને Q ને જોઈન્ટ કરી દઈએ, બરોબર, તો આને શું કહેવામાં આવે છે? PQ ને શું કહેવામાં આવે છે? તો કે વર્તુળની જીવા કહેવામાં આવે છે। વર્તુળની જીવા એની વ્યાખ્યા કરવી તો આ રીતે કરી શકાય, બરોબર, કે વર્તુળ પર આવેલા બંને બિંદુને જોડતો જે રેખાખંડ છે તેને વર્તુળની જીવા કહેવામાં આવે છે। અને એક વર્તુળમાં અસંખ્ય જીવાઓ હોય છે। એને આગળ જોઈએ આપણે વ્યાસ વિશે સમજી લઈએ, બરોબર, કે દાખલા કે મેં આ એક વર્તુળ દોરેલું છે અને એનું કેન્દ્રમાં આપણે O લઈ લઈએ। હવે આ દાખલા તરીકે મેં અહીં P બિંદુ આવેલું છે, અહીં Q બિંદુ આવેલું છે, એ કેન્દ્રમાંથી પસાર થાય છે, બરોબર। તો આપણે જીવા અને વ્યાસમાં શું ફરક છે એના વિશે હું તમને સમજાવી દઉં, બરોબર। તો પહેલા વ્યાસ વિશે જોઈ લઈએ। એની સામાન્ય જો વ્યાખ્યા કરવી તો આ રીતે થશે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે। હવે આ જીવા છે, આ વ્યાસ છે, તો તમને પ્રશ્ન થાય કે જીવા અને વ્યાસમાં ફરક શું છે? તો જીવા છે, બરોબર, એને વ્યાસ કહી શકાય નહીં, તો વ્યાસને જીવા કહી શકાય। તમને કોઈ એવો પ્રશ્ન પૂછે, હેતુલક્ષી પ્રશ્ન હોય, બરોબર, કે મોટામાં મોટી જીવા કઈ? તો કે વર્તુળનો વ્યાસ। શા માટે? તો કે કેન્દ્રમાંથી પસાર થાય છે, વર્તુળના સરખા બે ભાગ કરે છે, માટે PQ છે એને વ્યાસ કહેવામાં આવે છે, કારણ કે કેન્દ્રમાંથી પસાર થાય। એટલે કે વ્યાસને જીવા કહેવાય પણ જીવાને વ્યાસ કહી શકાય નહીં। આ કોઈ એક ગુણમાં તમને પૂછી શકે। આ હતી વર્તુળની બેઝિક માહિતી। હવે આપણે જોવાનું છે વર્તુળનું ક્ષેત્રફળ અને વર્તુળનો પરિઘ, બરોબર, તો એના વિશે આપણે સમજી લઈએ। વર્તુળનું ક્ષેત્રફળ, દાખલા તરીકે મેં એક વર્તુળ દોરેલું છે। હવે તમને એમ થાય કે ક્ષેત્રફળ કોને કહેવું? કે દાખલા તરીકે જો મેં આવી રીતના ડોટ કરું છું, દેખાય ને આ બિંદુઓ દેખાય અસંખ્ય અંદર, બરોબર, આ જે ભાગ છે, અંદરનો જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? વર્તુળનું ક્ષેત્રફળ। દાખલા તરીકે ખેતર ખેડતા હોય, બરોબર, તો એ ખેતરની અંદરનું આવેલો છે, બરોબર, કોઈ ખેતર ખેડવાનું હોય અથવા કોઈ વૃક્ષો અંદર વાવવાના હોય, બરોબર, તો તેને શું કહેવામાં આવે છે? તો કે એનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે, તે ખેતરનું, બરોબર। વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે આ અંદરનો જે ભાગ છે, લાઇનિંગના અંદરનો જે ભાગ છે એને ક્ષેત્રફળ કહેવામાં આવે। અને એનું ક્ષેત્રફળ મેળવવું હોય તેનું સૂત્ર આ રીતે છે, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r નો સ્ક્વેર। r એટલે કે ત્રિજ્યા। આપણી પાસે વર્તુળની ત્રિજ્યા હોય તો જ આપણે એનું ક્ષેત્રફળ મેળવી ગયા, અથવા વ્યાસ આપેલો હોય તો વ્યાસને આપણે અડધા કરી નાખીએ એટલે ત્રિજ્યા તમે આગળ 9માં શીખી ગયા, બરોબર। એટલે આપણે વ્યાસ આપેલો હોય તો વ્યાસના અડધા કરી નાખવાનું એટલે ત્રિજ્યા। આપણી પાસે ત્રિજ્યા હોય તો જ એનું ક્ષેત્રફળ વર્તુળનું મેળવી શકાય, બરોબર। અને પાઈની કિંમત આપણે ખ્યાલ છે આગળ શીખી ગયા કે પાઈની કિંમત બે છે, એક તો 3.14 અને બીજી પાઈની કિંમત છે 22 સપ્તમાંશ, બરાબર। જો તમને ઉલ્લેખ કરેલ ન હોય તો હંમેશા 22 સપ્તમાંશ જ મૂકવાનું હોય, અને જો ઉલ્લેખ કરેલ હશે કે પાઈની કિંમત 3.14 મૂકો તો જ મૂકવાની, બાકી શું મૂકી દેવાનું પાઈની જગ્યાએ 22 સપ્તમાંશ, બરાબર। આ વર્તુળનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર છે। વિદ્યાર્થી મિત્રો ખાસ કે હું આ બધા સૂત્રો તમને લખાવ્યા એના ઉપર ખાસ ધ્યાન રાખજો, બધાને આવડી જશે, બરાબર। હવે આગળ આપણે જોઈએ કે વર્તુળનો પરિઘ।
વર્તુળનો પરિઘ. હવે વર્તુળનો પરિઘ કોને કહેવાય? તો આપણે વર્તુળ દોરી લઈએ પછી તમને ખ્યાલ આવશે. આ એક વર્તુળ છે, બરોબર. આ જે માથીની જે લાઇનિંગ દેખાય કે ની સપાટી, બરોબર, અંદરનો ભાગ ન જોવાનો, આ ખાલી લાઇનિંગ છે, બરોબર. એને શું કહેવામાં આવશે? વર્તુળનો પરિઘ અથવા વર્તુળની પરિમિતિ. દાખલા તરીકે આને અહીંથી કટ કરી નાખો, બરોબર, તો આવી રીતે આપણે આકૃતિ થશે, બરોબર. અને અથવા આપણે ચોરસ હોય તો ચોરસની પરિમિતિ એટલે કે ચારે બાજુનું થાય સરવાળો, ત્રિકોણની પરિમિતિ ત્રણેય બાજુનો સરવાળો. એમ વર્તુળનો પરિઘ એટલે કે આ જે લાઇનિંગ છે, વર્તુળાકાર છે, બરોબર, એ બરોબર એનો માપ. તો આપણે વર્તુળનો પરિઘનું સૂત્ર આ રીતે થશે. વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ r. આમાં પણ આપણે ત્રિજ્યાની જરૂર પડશે, બરોબર. અને પાઈ ની કિંમત મેં તમને આગળ કીધું. હવે આ ખાસ બે સૂત્રો છે, આગલા ધોરણમાં 9મા માં આપણે શીખી ગયા. તોય તમને આ ટેલી કરાવી દીધું, બરોબર, કે ખાસ આ બેઝિક જે વર્તુળ છે, બરોબર, એની માહિતી તમારી પાસે હોવી જોઈએ. હવે આપણે ચેપ્ટર ઉપર આવવાનું છે. કયા કયા પોઈન્ટ નવા છે એ જોવાના છે. હવે ખાસ અહીંયા ધ્યાન આપજો. હવે આપણે જે ટોપિક ઉપર જવાનું છે, જે આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ છે એના સૂત્ર વિશે અત્યાર સુધી આપણે બેઝિક માહિતી જોઈ, બરોબર. હવે દાખલા તરીકે મેં એક વર્તુળ દોરું છું. આ મેં એક વર્તુળ દોર્યું, એનું કેન્દ્ર O છે અને વર્તુળ ઉપર આવેલા જે બે બિંદુઓ છે, બરોબર, આ આપણી ત્રિજ્યાઓ લઈ લઈએ, AO અને OB. આ વર્તુળની ત્રિજ્યાઓ કહેવાય. એ આગળ મેં તમને સમજાવી દીધું. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા હું તમને જે લાઇનિંગ કરું, A બિંદુથી B બિંદુ સુધી દેખાય ને રેડ લાઇનિંગ, એને લઘુચાપ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ખાસ ધ્યાન રાખજો તો આવડી જશે, બરોબર. આને શું કહેવામાં આવે છે? તો કે લઘુચાપ. લઘુચાપ કહેવામાં આવે. જે A થી B સુધીનો જે લાઇનિંગ છે ને, એવડો જે ટુકડો છે ને, એને શું કહેવામાં આવે છે? લઘુચાપ. બાકીનો જે ઉપરનો જે ટુકડો છે, ઉપરથી જોઈએ આપણે, મોટો જે ટુકડો છે A થી B સુધીનો દેખાય ને, બરોબર, એને શું કહેવામાં આવે? તો કે ગુરુચાપ. હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ આપણે લઘુચાપની લંબાઈ મેળવવી હોય તો કઈ રીતે મેળવાય? એવડી ટુકડાની જે આપણે લંબાઈ મેળવી તો કઈ રીતે? તો એનો એક સૂત્ર છે. લઘુચાપની લંબાઈ એને L દ્વારા ઓળખવામાં આવે. L બરાબર થીટાના છેદમાં 360 ગુણ્યા 2 પાઈ r. અથવા આપણા જૂના કોર્સ, ઓલ્ડ કોર્સમાં આ રીતે હશે, અથવા આ રીતે તમે લખી શકો કે પાઈ r થીટા છેદમાં 180. બંને એક જ છે. આ આપણે NCERT અભ્યાસક્રમમાં આ રીતે આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બંને એક જ છે. જૂના કોર્સમાં પાઈ r થીટા છેદમાં 180. એટલે અહીંયા આ એક ટુકડાનું તમને માપ મળી જાય. આપણી પાસે ત્રિજ્યા તો હોવી જ જોઈએ આમાં પણ ખાસ. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ થીટા એટલે શું? થીટા એટલે કે આ દેખે ને જો ખૂણો બનાવે ને આંતરે ને, અને થીટા એટલે કે ખૂણાનો માપ, એને થીટા કહેવામાં આવે. એટલે આપણી પાસે થીટાનું માપ અને ત્રિજ્યા બંને વસ્તુ તમને આપેલી હોય તો આપણે લઘુચાપની લંબાઈ આરામથી આપણે મેળવી શકીએ. બંને સૂત્ર એક જ છે. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ હાલો આ લઘુચાપની લંબાઈ તો મળી ગઈ, હવે આપણે ગુરુચાપની લંબાઈ મેળવી તો શું કરવું પડે? તો હવે ખાસ જાણે જો પરિઘ એટલે કે આખી લાઇનિંગ આવશે કે નહીં, વર્તુળ, બરોબર, એમાંથી આ એક ટુકડો બાદ કરી નાખો એટલે કે લઘુચાપ બાદ કરી નાખો એટલે શું મળી જશે? બાકીનો ઉપરનો ટુકડો રહે કે નહીં, એને શું કહેવામાં આવે છે? તો કે ગુરુચાપ. તો ગુરુચાપની તમે આવી રીતે સૂત્ર બનાવી શકો. સ્પેશિયલ એનું સૂત્ર નથી પણ આવી રીતે બનાવી શકાય કે ગુરુચાપની લંબાઈ બરાબર વર્તુળનો પરિઘ માઈનસ લઘુચાપની લંબાઈ. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે આ વર્તુળનો પરિઘ એટલે આખું વર્તુળ થશે, આ જે લાઇનિંગ થશે આખી, એમાંથી આ ટુકડો છે એ બાદ કરી નાખો એટલે કે વર્તુળના પરિઘમાંથી લઘુચાપની લંબાઈ બાદ કરી નાખો એટલે શું મળી જશે આપણે? તો કે ગુરુચાપ મળી જશે, બરાબર, એની લંબાઈ મળી જશે. તો આપણે ખબર છે કે વર્તુળનો પરિઘનું સૂત્ર શું છે? તો કે 2 પાઈ r. અને લઘુચાપની લંબાઈનું સૂત્ર તો આપણે બધાને ખબર છે. તમે આ મૂકો તો હાલશે ને આ મૂકો તો હાલશે, બરાબર. તો આપણે NCERT અભ્યાસક્રમના આધારિત મૂકીએ તો આપણે આ રીતે આવશે કે થીટાના છેદમાં 360 ગુણ્યા 2 પાઈ r. એટલે કે વર્તુળના પરિઘમાંથી લઘુચાપની લંબાઈ તમે બાદ કરી નાખો એટલે આપણે ગુરુચાપની લંબાઈ આરામથી મળી શકે. તો આના વિશે તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. હવે આગળ જોઈએ આપણે. હવે એક વર્તુળ આપણે દોરી લઈએ. આ વર્તુળનું કેન્દ્ર છે. પાછી રીતે આપણે આકૃતિ દોરે A અને હું આપી દેશું આપણે B.
આ થીટા છે ખૂણાનું માપ. હવે આપણે જે પોઈન્ટ જે જોવાનો છે તે લઘુવૃત્તાંશ. ધોરણ 9 માં તમે શીખી ગયા એટલે ખાલી બેઝિક માહિતી મેળવી, એમાં કઈ સૂત્રનો ઉપયોગ થતો નતો, ખાલી બેઝિક માહિતી વર્તુળ ચેપ્ટરમાં તમે શીખી ગયા. હવે હું તમને સમજાવી દઉં કે લઘુવૃત્તાંશ કોને કહેવાય. હવે જો એક ખાસ ધ્યાન રાખો કે અહીંયા જે આ બંને જે ત્રિજ્યાઓ દેખાય ને OA અને OB, અને આ દેખાય ને તમને આપણે કે લઘુચાપ, એના જે યોગ ગણને શું કહેવામાં આવે છે તો કે લઘુવૃત્તાંશ. ટૂંકમાં કહેવાનો મતલબ છે કે આ એક કેક છે, એટલે કેકનો ટુકડો તમે કાઢેલો છે બરોબર, તો આ તમને આવી રીતે એક ટુકડો કાઢેલો દેખાય છે. અહીં O આપી દો, અહીં A અને B, તો આને શું કહેવામાં આવે છે તો કે આને આપણે લઘુવૃત્તાંશ કહેવામાં આવે છે. અને એનું જો ક્ષેત્રફળ તમને મેળવવાનું કીધું હોય તો એના માટેનું એક સૂત્ર છે. આ જે લાઇનિંગ કરું ને બરોબર, એ શું છે તો કે L લઘુવૃત્તાંશ છે બરોબર. તો લઘુવૃત્તાંશનું સૂત્ર આ રીતે છે, લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર, હવે ખાસ ધ્યાન રાખજો, આ રીતે આવશે કે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r નો સ્ક્વેર. આ NCERT અભ્યાસક્રમ આધારિત છે, અથવા તમે આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકશું આપણે કે પાઈ r નો સ્ક્વેર થીટા છેદમાં 360 જૂના કોર્સમાં. હવે તમારે શું કરવાનું છે તો કે હવે જો કે આપણે આ સૂત્રમાં આપણે થીટા એટલે કે ખૂણાનો માપ હશે અને ત્રિજ્યા, અને એની કિંમત આ સૂત્રમાં તમે મૂકી દો એટલે આપણે આ જે એવડો ટુકડો દેખાય કે ને આમાંથી આપણે કાઢેલો ટુકડો છે બરોબર, આ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ તમને મળી જશે. અથવા જો તમને થીટાની કિંમત ન આપેલી હોય તો તમને લઘુચાપની લંબાઈ આપેલી છે તો એક બીજો એક સૂત્ર છે, અથવા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 1/2 RL. આ તમને એક માર્કના દાખલામાં તમને એક માર્કનો જે પ્રશ્ન હોય એમાં પૂછી શકે કે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ 1/2 RL ઓપ્શનમાં હોય, આ ઓપ્શનમાં ન હોય, આ બંનેમાંથી કોઈ પણ એક બરોબર, તો આપણે આ સૂત્ર લખો. તમને પ્રશ્ન થાય કે સાહેબ આનો ઉપયોગ કઈ રીતે કરો, તો આમાં તમને બે વસ્તુ તમને આપેલી હશે, એક તો ત્રિજ્યા આપેલી હશે અને બીજી વસ્તુ L. તો L આગળના મેં તમને સમજાવ્યું છે, L એટલે કે લઘુચાપની લંબાઈ બરોબર. તો લઘુચાપની લંબાઈ તમારે મેળવવું હોય બરોબર, એ તમને અથવા આપેલી હોય બરોબર, તો લઘુચાપની લંબાઈ ડાયરેક્ટ તમારે આમાં કિંમત મૂકી દેવાની. એટલે કે ત્રિજ્યા અને લઘુચાપની લંબાઈ આપેલી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, ત્યારે થીટાની કિંમત તમને આપેલી હશે નહીં, પણ 99% તમારે આ સૂત્રનો જ ઉપયોગ કરવાનો રહેશે કે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે તમને ખૂણાનો માપ આપેલો છે અને ત્રિજ્યા આપેલી છે. એટલે આ બંને સૂત્ર કમ્પ્લીટ તમને પાકા હોવા જોઈએ બરોબર. હવે આપણે એક પ્રશ્ન અહીં આવે, ચાલો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ તો મળી ગયું, એટલે કે આ જે ભાગ દેખાય ને, આ લાઇનિંગ કરું એ ભાગ દેખાય ને, એને લઘુવૃત્તાંશ કહેવામાં આવે. હવે ઉપરનો બાકીનો જે ભાગ દેખાય બરોબર, કયો ભાગ તો કે અહીંથી હું લાઇનિંગ કરું, અહીંથી O થી માંડી A અને ગુરુચાપ અને અહીં પાછું O સુધી ઉપરનો જે ભાગ દેખાય એને શું કહેવામાં આવે છે તો કે એને ગુરુવૃત્તાંશ કહેવામાં આવે. હવે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવું હોય તો તમને થોડોક આઈડિયા આવી જશે. વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે આખો અંદરનો ભાગ આવી જશે બરોબર, અને આપણે ગુરુવૃત્તાંશનું મેળવવું તો પહેલા આપણે લઘુવૃત્તાંશનું મેળવી લેવાનું. એટલે કે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ સી બાદ કરી નાખો તો આ બાકીનો ઉપરનો જે ટુકડો રહે બરોબર, એ કેવો ટુકડો રહે હું તમને સમજાવી દઉં કે આવી રીતનો એક ટુકડો રહેશે આ છે બરોબર. આને આપણે શું કહેવામાં આવે છે તો કે ગુરુવૃત્તાંશ. આ ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવાનું કીધું હોય તો એનું સૂત્ર આ રીતે આવશે, ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું કરશું તો કે વર્તુળનું ક્ષેત્રફળ. આગળ મેં તમને સૂત્ર લખાયું વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે આખો અંદરનો ભાગ બરાબર, વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, અહીં જે આપણે લઘુવૃત્તાંશ છે બરોબર, એ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ છે એ બાદ કરી નાખો બરોબર, એટલે શું મળી જશે આપણે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જશે બરોબર. તો મારે લખશું કે વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરોબર. એટલે કે આખા વર્તુળનું ક્ષેત્રફળમાંથી લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ થી બાદ કરી નાખો તો બાકી કયો ટુકડો રહે તો કે ગુરુવૃત્તાંશનો ટુકડો રહે બરોબર. તો મને અહીં લખશું કે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે પાઈ r નો સ્ક્વેર
માઈનસ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r નો આવી જશે સ્ક્વેર. હજી ખાસ સમજાવી દો, વ્યવસ્થિત ધ્યાન આપજો. પહેલા સૌપ્રથમ શું કર્યું આપણે તો કે a થી b સુધીને લઘુસાપ કહેવામાં આવે છે. ઉપરનો મોટો જે ભાગ છે a થી b સુધીને શું કહેવામાં આવે છે ગુરુસાપ કહેવામાં આવે છે. હવે લઘુસાપની લંબાઈ તમારે મેળવવી હોય તો સૂત્ર શું છે થીટાના થીટા એટલે કે ખૂણાનો માપ થીટાના છેદમાં 360 ગુણ્યા 2 પાઈ r. જો તમારે આ એમ કહે કે આ સૂત્ર કઈ રીતે આવે તો 2 ભાગ્યા તમે અહીંયા 360 ભાગ્યા 2 કરી નાખો એટલે 180 છેદમાં રહેશે. આ હું વધ્યું કે પાઈ થીટા અને r એટલે કે પાઈ r થીટાના છેદમાં 180 બંને સૂત્ર એક જ છે બરોબર. એટલે કે આ લઘુસાપની લંબાઈ મેળવવાનું સૂત્ર છે. હવે ગુરુસાપની લંબાઈ મેળવવી તો શું કરવાનું તો કે વર્તુળના પરિઘમાંથી લઘુસાપની લંબાઈ છે એ બાદ કરી નાખો એટલે શું મળી જશે ગુરુસાપની લંબાઈ. પછી આપણે જોયું કે આ એકલો ટુકડો છે OAB એટલે શું કહેવામાં આવે છે લઘુવૃત્તાંશ. આ જે લાઈન રેડ પેન થી જે લાઇનિંગ કરેલી છે એને લઘુવૃત્તાંશ કહેવામાં આવે. તો આપણે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર શું છે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r નો સ્ક્વેર અથવા પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 બરોબર. હવે તમને પ્રશ્ન થાય કે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ છે બરોબર, એમાં લઘુસાપની લંબાઈ થીટાની કિંમત નથી આપેલી બરોબર, તો શું આપેલું હશે તમને l એટલે શું તો કે લઘુસાપની લંબાઈ બરોબર. લઘુસાપની લંબાઈ અને ત્રિજ્યા બંને વસ્તુ આપેલી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. બંને લઘુવૃત્તાંશના ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર છે બરોબર. હવે શું કરશું તો કે આપણે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી નાખો એટલે કેનું મળી જશે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે લઘુવૃત્તખંડ અને ગુરુવૃત્તખંડ. બે પોઈન્ટ જોવાના છે. લઘુવૃત્તખંડ અને ગુરુવૃત્તખંડ આ બે પોઈન્ટ જોવાના છે. તો આપણે આકૃતિ દ્વારા સમજીએ કેમ લઘુવૃત્તાંશ અને ગુરુવૃત્તાંશ. આમાં ખાસ ધ્યાન આપજો, મોસ્ટ આઈએમપી છે બરોબર. તો આપણે પહેલા એક વર્તુળ દોરી લઈએ. એનું કેન્દ્ર આપણે O રાખશું, અહીં A આપી દઈશું, અહીં B, ત્રિજ્યાઓ બંને. હવે ખાસ કે આપણે જીવાને જોઈન્ટ કરવાની છે. જીવાને જોઈન્ટ કરી દઈએ. હવે જો આ જે લાઇનિંગ કરેલું દેખાય ને, આ જે ટુકડો દેખાય ને એટલો ટુકડો, નાનો ટુકડો, એને શું કહેવામાં આવે છે તો કે એને લઘુવૃત્તખંડ કહેવામાં આવે છે. લઘુવૃત્તખંડ. આ જે નાનો એવો ટુકડો દેખાય ને તમને એને લઘુવૃત્તખંડ કહેવામાં. ઉપરનો જે ભાગ છે આ ટુકડાને કાઢી નાખો બરોબર, તો બાકીનો અહીંયાથી આ ઉપરનો જે આખો ભાગ દેખાય બરોબર એને શું કહેવામાં આવે છે એને ગુરુવૃત્તખંડ કહેવામાં આવે. ગુરુવૃત્તખંડ. હવે આપણે તમને પ્રશ્ન થાય કે સાહેબ આપણે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવશું. હવે ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા તમને એક ત્રિકોણ દેખાય જો OAB. હવે આ જે ત્રિકોણ છે ને એ બે ત્રિકોણમાંથી કોઈ એક જ ત્રિકોણ હશે, કા કાટકોણ ત્રિકોણ હશે. કાટકોણ ત્રિકોણ અથવા સમબાજુ ત્રિકોણ. હવે એના વિશે હું તમને સમજાવી દઉં છું ડિટેલમાં. જો પહેલા એક ખાસ જાણજો, આ જે ટુકડો જે લાઇનિંગ કરેલો નાનો એવો ટુકડો દેખાય સિવાય A B અને નીચેની જે લઘુસાપ સાથે જે આંતરનો જે પ્રદેશ છે એને શું કહેવામાં આવે છે લઘુવૃત્તખંડ. બાકીનો ઉપરનો જે ભાગ આપો છે બરોબર એને શું કહેવામાં આવે છે ગુરુવૃત્તખંડ કહેવામાં આવે છે. આ જે ત્રિકોણ વચ્ચે દેખાય OAB એક આ કાટકોણ ત્રિકોણ હશે અથવા કેવો હશે સમબાજુ ત્રિકોણ. હવે કાટકોણ ત્રિકોણ છે દાખલા કે મેં અહીંયા આપણે આવીને એક ત્રિકોણ દોરેલો છે, એક કાટકોણ ત્રિકોણ છે બરાબર. તો આ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ મેળવવું હોય બરાબર તો આપણે બધાને ખ્યાલ છે આગલા ધોરણમાં શીખી ગયા 1/3 પાયો ગુણ્યા વેગ. તો મને આ રીતે લખશું કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો ગુણ્યા વેગ. આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર છે. એ પાયો અને વેધ આપેલા. આમાં જો દાખલા કે આ જે થીટા છે એ ખૂણો તમને આપેલો છે, કાટખૂણો આપેલો 90 નો ખૂણો હોય તો પાયો OA લો બરોબર, તો વેધ કયો થશે OB થશે. ખાસ એ ધ્યાન રાખવાનું કારણ કે બંનેના માપ કેવા થશે સરખા, કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે બરોબર. એટલે કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો 1/3 પાયો ગુણ્યા વેધ. પછી બીજો જે ત્રિકોણ કેવો કીધું તો કે સમબાજુ. સમબાજુ ત્રિકોણ કોને કહેવાય કે જે ત્રિકોણની ત્રણે બાજુનું માપ કેવું હોય સરખા. જેટલો માપ આપણે આ બાજુનો છે એટલું જ આ ત્રણ બાજુ, આ ત્રણ હોય તો ત્રણેય બાજુનો માપ ત્રણ હોય બરાબર. એને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે બરાબર. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું તેનું સૂત્ર આ રીતે આવશે કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો સ્ક્વેર.
આ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર છે. એટલે કે ત્રણે ત્રણ બાજુનું માપ સરખા હોય એટલે એક જ બાજુનું માપ તમને આપેલું હશે, કારણ કે આના 3 આપેલા હોય તો આનો પર 3 માપ હશે, આનો પર 3 ને આનો પર 3, એટલે ત્રણેય બાજુનું માપ કેવું હોય? સરખા. તો આ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર છે. હવે ખાસ આ બે ત્રિકોણમાંથી કોઈ એક ત્રિકોણ હશે અહીંયા. હાલો, હવે આપણે જે સૂત્રની તારવણી કરવાની છે કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવાનું કીધું હોય તો કઈ રીતે મેળવવું, આકૃતિ દ્વારા તમને સ્પષ્ટ કરતો હું કે કઈ રીતે મેળવવાનું. દાખલા તરીકે આપણે પહેલા તો સૌપ્રથમ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવતા શીખી ગયા, બરોબર? કે આ લઘુ વૃત્તાંશ ટુકડો થશે કે નહીં, OAB, આખો આ ટુકડો લઘુ વૃત્તાંશ. હવે એમાંથી આ લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી આ જે ત્રિકોણનું ક્ષેત્રફળ છે બાદ કરના, તો નીચેનો જે ટુકડો વધે કે નહીં એ શું છે? આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, બરોબર? તો માટે આપણે એને હાવ સિમ્પલ છે, બરોબર? તો માટે આવી રીતે લખશું આપણે કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું હશે? તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે આખો આ જે ભાગ છે આખો આવી જશે, સમજો વ્યવસ્થિત આખો ભાગ આવી ગયો. એમાંથી કેનું ક્ષેત્રફળ બાદ કરી નાખશું? આ ત્રિકોણ. અને ત્રિકોણ કેવો હશે? કાટકોણ ત્રિકોણ હશે. કા કેવો હશે? સમબાજુ. કઈ રીતે મેળવવું મેં તમને એના સૂત્ર લખાવી દીધા, બરોબર? તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ શું આવી જશે? ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે શું મળી ગયું? આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ખાસ ધ્યાન રાખજો કે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ એ બાદ કરી નાખવાનું, એટલે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી ગયું. હવે પ્રશ્ન આવે, એક જ પોઈન્ટ બાકી રહ્યો આપણે સૂત્રમાં, બરોબર? કે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું, બરોબર? તો આપણે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એનું સૂત્ર આ રીતે આવશે કે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડનું, એટલે કે આ ટુકડો કાઢી નાખો. દાખલા તરીકે માની લો તમને સ્પષ્ટ કરી દઉં કે આ આવી રીતનો જે ભાગ દેખાય ને એને આપણે શું કહેતા હતા? તો કે લઘુ વૃત્તખંડ કહેવાય. અને ઉપરનો જે ભાગ છે આખો, બરોબર, એને આપણે આને અલગ કરી દઈએ, બરોબર? આ ત્રિકોણનો તો એક અલગ ભાગ કરી દે, એને શું કહેવામાં આવે છે? ગુરુ વૃત્તખંડ, બરાબર? હવે આપણે શું કરશું તો કે આખું જે વર્તુળનું ક્ષેત્રફળ છે એમાંથી આ એક ટુકડો છે બાદ કરી નાખો લઘુ વૃત્તખંડનો, બરાબર? એટલે શું મળી જશે આપણે? તો કે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે, બરાબર? તો માટે સૂત્રની તારવણી આ રીતે કરી શકાય કે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ શું આવી જશે? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે તમને ખ્યાલ હશે કે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ r નો સ્ક્વેર. એટલે કે ત્રિજ્યા આપેલી એટલે વર્તુળનું ક્ષેત્રફળ મેળવી લેવાનું. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ તમારે આગળ મેળવવું જ પડશે, ત્યારે જ આપણે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જેટલા મેં સૂત્ર તમને સમજાવ્યા આકૃતિ દ્વારા એ રિપીટ પાછા કરી લેજો, નોટબુકમાં લખી લેજો, જેથી તમને આખું ચેપ્ટર છે ઈઝી થઈ જશે. આખું જે ચેપ્ટર છે પ્રેક્ટિકલ છે, બરોબર? એટલે બધા સૂત્ર કમ્પ્લીટ થઈ જવા જોઈએ. તો આગલા વિડિયોમાં આપણે પાર્ટ A, બરોબર, એમાં શું કરવાનું છે તો કે આપણે હેતુલક્ષી પ્રશ્ન હશે એક માર્કના, એના વિશે આપણે ચર્ચા કરીશું.